મમ્મી આજે શું બનાવવાની છો? આજે બનાવવાની છું મસ્ત મસ્ત વેરાયટી આજે. વાહ વાહ. ચિંતુને બહુ ભાવે. હા. ચાલો સૌને જય શ્રી કૃષ્ણ, જય માનપુરા. તો ચાલો હવે રેસીપી ચાલુ કરીએ. ચાલો મમ્મી, આ શું લીધું છે પેલા? સૌથી પહેલા જો 4 ચમચી તેલ. 4 ચમચી તેલ. હા, તેલ આવે હા. પછી આપણે વઘાર કરશું. હા. ચાલો હવે શું નાખવાની પેલા? જો સૌથી પહેલા એક મોટી ચમચી જીરું. મોટી ચમચી જીરું. હા. નાખવા માંડો હાલો. પછી 2 તમાલપત્ર, 4-5 લવિંગ, 2 તમાલપત્ર. ટુકડો. હમ. એક નાની ચમચી હિંગ. પછી આ ગ્રેવી છે, મિક્સ ગ્રેવી. નો વઘાર કરશું. વઘાર કરીને ઢાંકી દીધું. મિક્સ ગ્રેવીમાં શું લીધું? મિક્સ ગ્રેવીમાં 3 મોટા ટમેટા, 3 મોટી ડુંગળી, પછી 10-12 કળી લસણની, 2 મરચા અને 1 ઇંચ આદુનો ટુકડો. આ બધાની 1 ઇંચ આદુનો ટુકડો. 1 ઇંચ આદુનો ટુકડો. આ બધાની મિક્સ ગ્રેવી ગ્રાઇન્ડરમાં કરી નાખે. બરાબર. હવે એને થોડી વાર ચડવા દેશું. જો હવે ગ્રેવી પાકી ગઈ છે, જો તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે નાખશું દાળ. એક વાટકી ચણાની દાળ છે અને 1 વાટકી તુવેરની દાળ બાફી લીધેલી છે. દાળ નાખશું હવે આપણે. જો હવે દાળમાં બધા મસાલા નાખી દઈએ. સ્વાદ મુજબ મીઠું, 1 નાની ચમચી હળદર, 8-10 દાણા ખાંડ અને અડધું લીંબુ. હવે એને સારી રીતે ઉકળવા દેશું. ચાલો, જો દાળ હવે ઉકળી ગઈ છે તો હવે આપણે નાખશું કસૂરી મેથી. મસળીને નાખવાની આવી રીતે, એટલે બહુ સરસ ટેસ્ટ આવે. કસૂરી મેથી સૌથી છેલ્લે નાખવાની. 1-1.5 ચમચી જેટલી કસૂરી મેથી મેં લીધેલી છે. જો આ રીતે મિક્સ ગ્રેવી કરીને આ રીતે દાળ બનાવશો તો એકદમ ટેસ્ટી મસ્ત દાળ બનશે. ચટાકેદાર, સ્વાદિષ્ટ. ચાલો, જો હવે દાળ એકદમ રેડી થઈ ગઈ છે. છેલ્લે આપણે ધાણા ભાજીથી ગાર્નિશ કરી દઈએ. તો હવે દાળ આપણી થઈ ગઈ રેડી. હવે અહીંયા આપણે આપણી રેસીપી પૂરી કરીએ છીએ. જો અમારી આ રેસીપી તમને ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો અને બેલ આઇકનનું બટન દબાવી દેજો. તો ચાલો સૌને જય શ્રી કૃષ્ણ. બાય બાય.